દિલ્હી જળ સંકટ મામલે માટલા ફોડી ભાજપનો વિરોધ। જળ બોર્ડની ઓફિસમાં મહિલાઓએ માટલા ફોડ્યા। પ્રદેશ અધ્યક્ષે કહ્યું, પાણીની અછત માટે કેજરીવાલ જવાબદાર। દિલ્હી જળ સંકટ મામલે દિલ્હી ભાજપે 14 સ્થળોએ માટલા ફોડીને વિરોધ કર્યો છે। આ દરમિયાન ભાજપના કાર્યકરોએ દિલ્હીના છત્તરપુર સ્થિત જળ બોર્ડ ઓફિસમાં તોડફોડ કરી હતી। ઓફિસમાં માટલા ફેંકીને કાચ તોડી નાખ્યા હતા। હાલમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળતી નથી। બીજી તરફ માટલા ફોડવાનો વિરોધ કરી રહેલા નવી દિલ્હીના સીટના બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે દિલ્હીમાં પાણીની સમસ્યા કુદરતી સમસ્યા નથી, આ આપ દ્વારા સર્જાયેલી સમસ્યા છે। દિલ્હીમાં પૂરતું પાણી છે, હરિયાણા પણ વધુ પાણી છોડી રહ્યું છે। 10 વર્ષમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી જળ બોર્ડને 600 કરોડ રૂપિયાના નફામાંથી 73,000 કરોડ રૂપિયાના નુકસાનમાં લાવી દીધું છે। બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીમાં પાણીની તંગી માટે જો કોઈ જવાબદાર છે તો તે સીએમ અરવિંદ કેજરીવાલ છે। દિલ્હીમાં પાણીનો સંગ્રહ કરવાની જગ્યા છે, હરિયાણા પણ તેની ક્ષમતા કરતાં વધુ પાણી આપી રહ્યું છે। પાણીની ચોરી અને બગાડ આ અછતનું મૂળ કારણ છે। જળ સંકટને લઈને આમ આદમી પાર્ટી સરકારના મંત્રી આતિશીએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને પાણીની પાઇપલાઇનોની સુરક્ષાની માંગ કરી છે। આતિશીએ લખ્યું છે કે હું આગામી 15 દિવસ સુધી પાઇપલાઇનની સુરક્ષા માટે પોલીસ સુરક્ષાની અપીલ કરી રહી છું, જેથી તોફાની તત્વોને તેની સાથે ચેડા કરતા રોકી શકાય। આ સમયે કોઈપણ વિક્ષેપ પહેલાથી પાણીની અછતને વધુ તીવ્ર બનાવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।